તો ફરીથી સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં. અને આપણે આવી ગયા છીએ આજે જંગલેશ્વર મહાદેવના મંદિરે. અને સ્થળની વાત કરી તો આ છે રાજકોટ કાલાવાડ હાઈવે. અને રાજકોટ કાલાવાડ હાઈવે માંથી આપણે દેવરાના પાટિયું આવે એથી થોડુંક પહેલા આવી જાય જંગલેશ્વર મહાદેવનું મંદિર. તો ચાલો તમને દેખાડું મહાદેવનું મંદિર. બહુ અદ્ભુત જગ્યા છે, મજા આવું લોકેશન છે. ને શ્રાવણ મહિનામાં અહીંયા ફૂલ મેળો હોય, પબ્લિક ઘણું આવે છે અહીંયા. આ છે મહાદેવજીનું મંદિર. ચાલો તમને કરાવું દર્શન મહાદેવજીના. તો જુઓ ઉપર ઇન્દ્રદેવની મૂર્તિ બેહાડેલી છે ને જંગલેશ્વર દાદાનો બોર્ડ મારેલો છે. તો ચાલો અંદર જઈ અને પછી કરાવું પ્રભુ ભોળિયાનાથના તમને દર્શન. તો કેવું અદ્ભુત મંદિર છે, મજા આવે એવું શાંતિ વાતાવરણ છે. જોઈ શકો છો શિવલિંગ છે. કહેવાય ને કે આ કોઈ સ્થાપેલ શિવલિંગ નથી, આપે નીપજેલું શિવલિંગ છે. જોઈ શકો છો. અટાણે ઉનાળાનો સમય છે એટલે ગરતી મહાદેવને ચડાવેલી છે. જો ગંગાજી છે, પાર્વતી માતાજી છે. અને આ બાજુ આપણે જોઈએ કાર્તિકેયજીની મૂર્તિ પણ છે. બહુ સુંદર મંદિર છે. અને જો રુદ્રાભિષેક સ્ત્રોતનો બોર્ડ પણ મારેલો છે. તમે પૂજા કરવા બી આવો ને તો બધું વાંચી પણ શકો છો. તો બધાય કોમેન્ટમાં એકવાર જઈ હર હર મહાદેવ લખી નાખજો. તો આ બાયણાનો નજારો છે, મસ્ત નજારો છે. ગણપતિ બાપા, આ સાઈડ આપણે હનુમાનજી બાપા છે. નંદી મહારાજને કાચબો પણ છે. બાજુમાં પણ હજી બે મંદિર છે. તો આપણે હળવે ત્યાં જાય અને તમને બતાવું શેનું શેનું મંદિર છે, હું કાંઈ જો અહીંયા ધૂણો પણ છે. આ શું છે આપણે જોઈ, આ ચેતન સમાધિ છે. પરમ પૂજ્ય મોહનપુરી બાબાની સમાધિ, મંદિરની તારીખ 17/9/2001. એટલે એવું છે કે આ જ્યાં મંદિરના સંત કહે છે અને ચેતન સમાધિ લીધેલી છે. તો સંત ચેતન સમાધિ છે. તો ચાલો આપણે પણ એના દર્શન કરી. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. અદ્ભુત છે, મજા આવે એવું છે. બાજુમાં પણ હજી એક મંદિર છે. તો આપણે ત્યાં જાય પછી તમને દેખાડું છું એનું મંદિર છે. શાંત વાતાવરણ છે, મજા આવે એવું વાતાવરણ છે. કંઈથી તમે પસાર થાવ કાલાવડથી રાજકોટ જવા માટે દેવરાના પાટિયા પછી આ મંદિર આવે છે. ક્યારેક આવજો, મંદિરની મુલાકાત લેજો. ઘરે બેસો તો પણ મનને શાંતિ મળે ને એવું વાતાવરણ છે. જો આ શીતળા માતાજીનું મંદિર છે. આપણે શીતળા માતાજીના પણ દર્શન કરી લઈ અને તમને પણ દર્શન કરાવું. કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય શીતળામાં લખી નાખજો. અદ્ભુત મંદિર છે, મજા આવે એવું લોકેશન છે. બહુ વિશાળ જગ્યા છે. કહેવાય ને કે આપણે હોળી માથે દ્વારકા જતા યાત્રિકો અહીંયા ઉતારો પણ કરે છે. કારણ કે અહીંયા
પાણીની પણ સુવિધા છે અને રહેવાની પણ સુવિધા છે, એટલે ઘણા લોકો અહીંયા રોકાય છે. તો તમે ક્યારેક નીકળો તો આ બાજુ મંદિરની મુલાકાત લઈજો. અને અટાણે અહીંયા મંદિરના સંત હાજર નથી, ક્યાંક બહાર ગયા છે, એટલે બહુ આપણે આ મંદિરનો ઇતિહાસ તો નહીં અટાણે તમને હું કહી શકું. તો નેક્સ્ટ ટાઈમ આવીશ ને સંત ભેગા થાય તો ફરીથી આપણે એક બ્લોગ બનાવશું અને મંદિર વિશે આપણે જાણીશું. તો અહીંયા પણ એક મંદિર છે, જો આ પણ એક માતાજીનું મંદિર છે. એટલે એટલે માતાજીનું મંદિર છે, સુંદર જગ્યા છે. તો તમને આપણો બ્લોગ ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ અવનવા વિડીયો આપણી ચેનલની માલિક પર આવતા રહેશે. તો ત્યાં સુધી બધાને જય માતાજી.